એક જગ્યાએ ભજનમાં ગયો ને, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. વાણી છે ને આપણી. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. હમણાં ઓલા ભાઈ પૈસા નાખતા હતા, મને એ વાત યાદ આવી હતી, પણ મેં હમણાં કહું. એમાં એ ગામના ભરતસિંહ જેવો મારો મિત્ર હતો ને, મારી પડખે બેઠો. મને કે બાપુ આ કોઈ દી જિંદગીમાં પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય પૈસા નાખે. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. કે ના ના તમે ગાઓ. ઘડીક થયું તો ફરીને પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને, અમે પછી બહાર ગયા ને તો એ આવ્યો અમારી વાય વાય. પેલો મારો મિત્ર હતો ને, એને પૂછતો હતો, એ કે તું કોઈ દી જિંદગીમાં આઠાના નો નાખ ને તું આ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યું હું ક્યાં બોલ્યો છું? હું ભજન ના નાખે તમે ગાળ્યું દેતા હતા, મને ખબર છે. એટલે મેં કીધું ક્યાં ગાળ્યું બોલ્યો તું? મેં કીધું મને ખુલાસો કરી દો. કે મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો ગાંડા. મેં કહું નોખા પાડ આ વાહા કોકના ભંગવી નાખી દીધું. એટલે પછી થયું મેં કહું આ તો બધું ઉપરથી જાય છે, થોડું થોડું બોલવાનું ચાલુ કરો ને, કે ભજન તો જાય છે બરોબર. સમજણના ઘરમાં નથી ભલામણ. એવા બાપુ વંટોળિયા ઉભા કરે ને. એક બીજો એક દાખલો તમને કહું, અમારે અહીંયા બનેલો. આ એક ઘરની વાત છે, કોઈને કહેતા નહીં. પતિ પત્ની રહેતા હતા, હકીકતમાં બનેલી હો. પતિ પત્ની એટલે કે વાર્તા નથી કે જોક્સ નથી, આ હકીકતમાં બનેલું. આમાં નામ બામ ન દેવા, આ બધું ડાયરેક્ટ ચાલુ હોય વળી પછી અહીંયા બળતરા કરે. એટલે નામ ન દેવે કોઈનું, ગામનું કે એમનું કોઈનું, બાકી ઓળખું શું એમને બધાને. એ પતિ પત્ની રહેતા હતા ને, ભાઈ ખેતીનું કરે ને બેન ઘરનું રસોઈ ને આ ને બધું કરે. એમાં બેન રસોઈ બનાવતા હતા ને, વરસાદ આવ્યો હવે હવે નહીં મજા આવી. આની ખાલી ગાડલા સાઈન કરવી આપ. હમણાં પૂરું કરી દો 10-15 મિનિટમાં. તે બેન રસોઈ બનાવતા હતા, એમાં એક પાપડનું પડીકું રોજ આડું આવતું. એટલે એને થયું કે આ પાપડ કે રોજ આડા આવે છે ને, શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાશું. ઓલો ભાઈ આવ્યો ખેતરથી, હાથ પગ ધોઈને જમવા બેઠો. બેને બધું પીરસ્યું, જે રોટલી શાક દાળ ભાત હતું એ બધું પીરસ્યું, પાપડ મૂક્યા. હવે જો ઓલો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ વંટોળિયો ઉભો કર્યો. એની વહુને કે આ પાપડ ભાંગી દે. તેની વહુ કે પણ આ તમને ભગવાને હાથ નથી આપ્યા? એ કે તું મારી વહુ છું, હું તો હું કહું એમ તારે કરવું પડે. એ કે પણ હું વહુ છું એમાં ક્યાં ના પાડી, પણ કે તમે પાપડ નો ભાંગી શકતા? એ કે પાપડ ભાંગી દેવાનો છે. હવે તો હરખું હોય ભાંગી દે ને, ન હોય ભાંગી દે. અત્યારે તમને લાગે છે 90% બાપુ નથી ભાંગી દેવું, 10% હોય કદાચ ભાંગી દેવું. ઓલે વહુ કે નથી ભાંગી દેવું. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે નોખા નોખા. હવે કે છે સમાધાન કરો. એટલે પાપડ નો ભાંગે એ બૈરા રાખીએ કે આપણે વંટોળિયા ઉભા ન કર્યા કહેવાય. અરે અમુક નું તો મારા બાપ જે માલ્યો. એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો, મને મજા આવી, નજીક આવ્યા ને મજા આવી. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો, અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરે. જો વાત ઉપર ધ્યાન આપે, અમુક વાતો બે દી પછી સમજાય છે. કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. મોર બોલતો હતો આમ બે ખેતરમાં શેટો. એને ખબર નહોતી આ મોર બોલે, એને જોયો જ નહોતો. એટલે મોર બોલતો હતો ને, કોયલ મનમાં વિચાર કરે, સુંદર મજાનો અવાજ આવે, કોણ બોલતું છે, મારે જોવા જવું. પણ આ અત્યારે વરસાદ ચાલુ થયો ને, એમ ઝીણો ઝીણો વરસાદ આવતો. એટલે કોયલ કે જો વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડીક થયું ને તો મોરલો બીજી વાર બોલ્યો ને તો કોયલની કહું મળી તૂટવા કે વરસાદ રહી જાય સારું, મારે ઝટ જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવા. કોયલે નક્કી કરી લીધું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ મનાડી ઉડવા, જે દિવસો પરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. એવી બાપુ ઝાડીની ખટા હતી ને, અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો હતો. હું કામ? એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડે કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ વાળો તો વિયો ગયો, ખબર નથી બિચારીને. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના.
ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હા હું આવ્યું નથી. આપણે ઘણા એમ નથી મેળ પડી ગયો. પછી બે અહીંયા લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો કઈ મને આ સંસારનો મોહ નથી. બોલો જ ખરા, મને તમારા અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો એક જ વખત બોલું વરમાં, પછી ક્યાં બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને આહડ મીંડો ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો. આ ફરીને આહડ આવ્યો પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતર વીતી મને પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘરમાં જેટલી કોયલો નથી હલવાણી અને નકરી કોયલો હલવાણી એવું નથી હોય. જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે હાલ્યા જાય. એટલે આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પખા હડકાવાની તો જીવવાની મજા આવે. બાકી અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો અરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં. બાપુ ધૂળ થઈ જાય. હું તો એમ કહું છું કે જેવું છે ને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો. હવે કઈ 60-70 વર્ષે કે સુધારો ન થાય. એ સુધારવાનો તો સુધરી ગયું. એ ભાગ ઉપર છોડવું પડે. કહેવાનો મારો મિનિંગ એ છે કે બેનું નહીં સમજવું પડે કે હવે આજ ઘર ને આજ વર મારું છે. અને ભાઈ નહીં બાપુ સમજવું પડે કે એ એના કુટુંબ પરિવારને જન્મ ભૂમિકા છોડી અને આજ મારા ઘરે આવી છે. તો બાપુ એટલું પુરુષ નહીં સમજવું પડે. બે જયારે સમજે ને અને સમજીને જીવન જીવે ને તો જ બાપુ અહીંયા સંતાન સારા થાય ને સારી પેઢી થાય. બાકી તો પછી છોકરો બાયું ચડો અમારા જેવું છે હાજુ ને બેનું કહે છે મારા બાપા જેવું તમારે અહીંયા છે જ નહીં. મારા બાપા જેવા મકાન નથી મારા બાપા જેવી ગાયું ભેંસું નથી. મારા બાપા જેવા ભાઈ બાપાના કામમાં નહીં આવે. આ ભલન જેવા ઠોઠિયા હોય એવા આ જ તમારા છે. જે છે એને સ્વીકારી લ્યો. મારો કહેવાનો મિનિંગ છે. બાકી તો બાપુ છે ને બધા જીવ મને તો એમ થાય કે અત્યારે આપણે હાચવે ન હોય કે એટલું ભગવાને આપ્યું છે પણ પછી સંતોષ ન હોય તો મારો રામ શું કરવાનું રામ. એટલા માટે સતી તોરલને જાડેજો ગાતો ગાતો કહે છે કે ધરતીના તમે જાગશો નહીં ને તો ધરતીના પડ ધ્રુજવા મળશે અને હુરજ છે ને ત્રાંબા જેવો ઉગશે. આ ધરતીના પડ ધ્રુજ્યા જ નહીં. ન ધ્રુજ્યા ધરતી કપ થયો ન ધ્રુજ્યા. આ જેસલ બોલ્યા હતા વાણીમાં એની એક કડી તમને ગાઈને કહું. સતી તોરલને જાડેજો કહે છે આવો ત્રાંબા રે એ વર્ણો રે નવીત દિયોગ અને ધરતીમાં એજી થઈ જશે આવા ધરતીના પડતો એ દોનો ધ્રુજ છે. આવા પીર રે એ પુકારે મુજા આટલી વાત કરીને બાપુ સતી તોરલ ઉભા થઈ ગયા. આ એટલે માણા પ્રમાણ એને કહેવાય. ભજનથી બાપુ મરેલા માણા જીવતા
આપણે પાઠની પરંપરા છે ને, પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, પછી હરિચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, એમાં બંધ કર્યું. તે દી કોક અપલખણા તો હશે, આજે છે એવું નથી. અને અપલખણા માલપા હોય ને એટલે જ પાઠને બંધ કરવો પડ્યો. હું તો એમ કહું, ખોડિયા જુદા હોય ને જો જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ભજન છે, ઈ પ્રમાણ છે. અમારા ગુરુ મહારાજ બાપુ આમ જ્યોતને મંત્રથી પ્રગટ કરતા મેં મારી નજરે જોયેલું. શું તાકાત છે, દિવાળી નહીં કરવાની. એ આમ 5 ફૂટ છેટે બેઠા હોય, એ મંત્ર બોલે ને બાપુ ફડાક લઈને બાપુ જ્યોત થાય. આ ભજન હવે અત્યારે બાપુ એવું દેખાડાય ને દેખાડે કે આ કંઈક તાંત્રિક છે. લો આમાં ચા માણસ ઉતરે એવું છે. એટલે કાંઈ કીધા આ બધું છે ને, બધું આમ રાખવા જેવી વસ્તુ છે. નકર બાપુ પ્રમાણ તો શું ભજનના આપણે વાતો કરી ભલામણ. તમને મને આ બાપુ ઈશ્વરે જે દેહ બનાવ્યો છે, તમે જોવો તો ખરા ઈશ્વરની કેવડી મોટી કૃપા છે. આ 2 આંખો બનાવી બાપુ, એક આંખથી જોવો તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નકર હાઈવે માં 2 ખટારા નો દેખાવા જોઈએ. ફડીમ લઈને ફટકાવી તો ખબર પડે કે આ તો એક જ હતો. જેવી રચના કેવી કરી છે. આ આખા શરીરમાં રૂએ રૂએ હોલ છે, પણ આખું શરીર બાપુ લોહીનું પાણીનું ભરેલું, પણ ક્યાંય એક ટીપું બાપુ લીક થતું હોય મને કયો. જોવો તો ખરા ઈશ્વરની રચના. ઘી ને તેલ તમે ગમે આખા શરીરે અડાડો ને, એમાં ચીકાશ પકડે. તમે ઘી વાળું તેલ વાળું ગમે એટલું ખાવ ને, જીભ ને બાપુ કોઈથી ચીકાશે, કોઈથી ધોવી જ ન પડે. જો આ જીભ ની બાપુ મટીરિયલ ચાંદ લાવ્યો હોય છે. અરે શું ઈશ્વરે ભલામણા દેહ બનાવ્યો છે. 2 વ્હીલ નું મોટરસાયકલ હોય, સાયકલ હોય, ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. આ 2 વ્હીલ નું જ નથી, ઘોડી ચડાવવી પડે, ઉભું રહે ને ગમે. અરે ભલામણા ઈશ્વરે જે બનાવ્યું છે ને, આપણે એની પર નજર જ નથી કરી. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કાંઈ. માલિકોર બધું છે. તમે કોઈનું ખોટું કરો ને, કોકનું તમે લઈ લ્યો ને, અંદરથી બાપુ એક વખત અવાજ આવે કે રહેવા દે તારું નથી. પણ તમારું મન જો ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે. આત્મ તત્વ છે ને એ પરમ તત્વ છે. એને કોઈ દી ખોટું કોઈનું કરવું જ નથી, ખોટું કોઈનું લેવું જ નથી. આ ભજન છે એ આત્માનો ખોરાક છે. તમને રોટલા મળે એટલે ભૂખ મટી જાય, પાણી મળે એટલે તરસ મટી જાય, ટાઈટ વાતી હોય ને ગોદડા મળે મટી જાય, હારા ઘરેણા અને પૈસા અને વાહન મળે એટલે જીવને શાંતિ થઈ જાય. પણ આત્મ તત્વ છે ને બાપુ, એને ભજન સિવાય કાંઈ જોતું નથી. ભજન કરો તો જ આત્માને શાંતિ થાય. એનો ખોરાક જ ભજન છે. પણ આપણે ભજનથી જ આગા ભાગી છે. એમાં મોબાઈલ બાથરૂમમાં જે હોય તો હાલો 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 અલાપા ઘડીક તો બારો મૂક મરી જાય છે આમાં આમાં. શું ભલામણા એક ઘડી હાથી મેં પુનિયા જો 24 કલાકમાં હરિનું સ્મરણ નહીં થાય ને, તો આમાં દેહ ક્યારે પડવાનો છે બાપુ કોઈને ખબર નથી. જેટલું કર્યું છે ને એટલું જ હારે આવવાનું છે. હમણાં એક ફરમાઈશ હતી ધરતીકપની, એક ધરતીકપની વાટ લઈને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ આવ્યો ને અમારે સુરેન્દ્રનગર જિલ્લો, મૂળી તાલુકો અને ટીકર ગામ, અહીંયાના અમારા એક રબારી હતા ભીખાભાઈ. એ ભીખાભાઈ બાપુ એ ધરતીકપની વાત કરતા, એને જ લખ્યું છે હા ધરતીકપનું. જો કે એના જેવું તો હું ન બોલી શકું, પણ થોડી કોશિશ કરું. એ ધરતીકપ આવ્યો ને એ અમારે ભીખાભાઈ લખ્યું છે. કેદી આવ્યો તો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યે આવ્યો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું. 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને ભુજ, કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો, ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામે ખ્યાલીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિયારી,
નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર. જામનગર માથે ઝડી બોલાવતો ધાંગધ્રા જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધોણાવી બારાડી જૂના ગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો. ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવાદીથી શાન કે ભાન ઘેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુડો ગોહેલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મહેરથી. બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાણો. ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો. ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો ઓલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી. વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા. દીવાદાંડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું તમારું અમદાવાદ. સાણંદ સોસડો થઈ લખતરને લગ પગાવતો અટવાણના પાડ્યા વાડ. જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપણને રમઢોળતો સુરેન્દ્રનગર સોસડો થઈ. દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો. હળવદ નાખ્યું હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા સોસડો થઈ. દુધઈના દેવળે દર્શન કરતો ખાંડીને ખકડાવતો મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો. આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી. આવું કેમ કર્યું કીર્તન એવો ધરતી કપ આવ્યો ને તેદી બાપા હા નહોતો હમાતો હા. પછી ઓલી સહાય દેવાનું કર્યું ચાલુ સરકારે. નુકસાન થયું હોય ને એને કે સહાય આપી. તે રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા. અને એ વંડીઓ હજી પડી છો તમારે જોયું હાલો મારી આવી બોલો. આ ધરતી કપતીઓ બીજે દી તો ખોટું મીડિયા તે કરવા હજી ડર નથી. તમે જોવો તો ખરા. કહેવાનો મારો મિનિંગ ઈશ્વર ધારે ને તમારું મારું આમાં કાંઈ ઉપજેવું નથી. તેથી અમે મહાસુદ બીજ હતી અમે ચોરવીરા રામ ટેકરી હું કાયમ માટે જાઉં. અહીંયા રામાપીનું મંદિર છે રબારી ભગત છે સગરામ બાપુ. અને હું અહીંયા ઘણા વર્ષોથી જાઉં. અંજવાળી બીજ નથી અહીંયા હું ફરજિયાત ત્યાં જ જાઉં. મને કોઈ પ્રોગ્રામના ગમે એટલા પૈસાની ઓફર આપે ને હું બીજ નથી ક્યાંય નથી જતો. એમાં મહાસુદ બીજ હતી ધરતી કપ આવ્યો ને એના બીજા દિવસે. એટલે તેથી તો કાંઈ વાહન બાહન હોય નહીં. એટલે વાહન હતા નહીં. એટલે મેં એક સકડાવાળા ભાઈ હતા ને એને કીધું મેં કીધું ભાઈ અમને રામ ટેકરી જવું લઈ જા ને યાર તને ભાડું આપી દઈશું. એટલે એ કે વાંધો નહીં બેસી જાઓ. એટલે અમે બેસી ગયા. આગળ 2 જણા બીજા ઊભા હતા. એને આમ ઊંચો હાથ કર્યો એટલે સકડાવાળાને મેં બિચારાને લઈ લે ને આજ બીજું વાહન નહીં મળે ને આવડા બિચારા હેરાન થાય એટલે એમને લીધા. હવે તેથી જ બધા ધરતી કપની જ વાતો કરતા હોય. તેવડે 2 જણા વાતો કરતા હતા. એક જણો શું કે ખબર એ કે આ ધરતી કપ તો થવાનો જ હતો. કે હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં કીધું તારો ભગવાન જેવું બોલે. મેં કીધું થવાનો જ હતો એ તમને ખબર હતી પેલા બોલ્યા હોત તો ખોડદો જ ન નીકળી જાય. એટલે બીજો હતો ને એ કે આ શું કામ થયું તમને ખબર હે? કીધું ના. એ કે આ ધરતી છે ને શેષનાગની ફેણ ઉપર છે અને આટલા વર્ષથી છે ને એટલે કે શેષનાગ થાક્યા હતા ને એટલે કે આમ પડખું ફેર્યું તેમાં કે હેલ્યું. મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તમે જોવો તો ખરા માણસને ડર જેવું કાંઈ છે જ. એક શેરીમાં કૂતરું મર્યું હોય ને કૂતરું તોય આપણા ગરડા એમ કે કરે મારું બધું કૂતરું કેવું હતું હાજે વાળું નહોતા કરતા. અત્યારે 2,000 ને 5,000 માણા એક હારે બુકડો બોલી જાય તો કોઈને હબાવ આવું જ કે હાલ્યા જ કરે. એટલે એમ નથી. માનવતા હોવી જોઈએ કંઈક મરણની મર્યાદા હોય રામ. પણ આ બધું ચુકાઈ ગયું. એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર.